મગજની એન્જિયોગ્રાફીમાં જ્યારે ધુમાડાના ગોટા જેવો આકાર દેખાય છે ત્યારે તબીબી જગત તેને મોયા મોયા કહે છે. 1969માં જાપાનના ન્યુરોસર્જન ડોક્ટર સુઝુકીએ જે બીમારીને દુનિયા સામે રજૂ કરી તે મોયા મોયા આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક એવી બીમારી જેનો ઇતિહાસ લાચાર કરી દેનારો છે, પણ જેનું વર્તમાન આશાસ્પદ છે. જાપાનીઝ ભાષામાં મોયા મોયાનો અર્થ થાય છે ધુમાડાના વાદળ. જ્યારે મગજની મુખ્ય રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે ત્યારે મગજ લોહી મેળવવા નાની નવી નળીઓ બનાવે છે. વર્ષો સુધી આ બીમારીનો ઇતિહાસ સર્જરી અને દવાઓ વચ્ચે અટવાયેલો રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હર્ષ બિહોલા માટે પણ આ બીમારી 8 વર્ષનો કાળો ઇતિહાસ બની ગઈ છે. 50 લાખનો ખર્ચ કરવા છતાં હર્ષ પથારીવશ થયો હતો. પણ જે અશક્ય હતું તે ગાંધીનગરની સેક્ટર 22 સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં શક્ય બન્યું. જાપાનથી શરૂ થયેલા આ રોગના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ગુજરાતના આયુર્વેદે લખ્યું છે. પંચકર્મ અને શિરોધારા જેવી પ્રાચીન પ્રસિદ્ધિઓ અને શુદ્ધ આયુર્વેદિક ઔષધિઓના પ્રયોગથી હર્ષના શરીરમાં ચમત્કારિક સુધારો આવ્યો. જે યુવાન 8 વર્ષની હલનચલન પણ કરી શકતો ન હતો તે માત્ર 35 દિવસમાં પોતાના પગે ચાલતો થયો. આ કિસ્સો સાબિત કરે છે કે જ્યારે આધુનિક નિદાન અને પ્રાચીન સારવારનો સંગમ થાય છે ત્યારે ઇતિહાસ બદલાય છે. મોયા મોયા જેવી અત્યંત દુર્લભ બીમારી સામે આયુર્વેદનો આ વિજય આજે લાખો દર્દીઓ માટે નવી આશાનું કિરણ બન્યું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.